હવે જઈશી ગાડો અરે ભાઈ ક્યાં જવાનું કઈ ગાડ ચાલવાનું કયું એ નો ઊભી રે પુના એવું ચાલો ની નો મારે તમે પકડતા એક કામ કર દેખાડો ન કરી હવળા હવળા જા ગોવાળ ના સામું થઈ ની ગા દોરાયું નહીં મેળા વાલા પૂરું તો જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ બધાને. તો અત્યારમાં આપણે જો આપણું ટોલું છોડી નાખવાનું ને આ ટ્રેક્ટર લઈને જવાનું છે. ઓલકોર જો કે છે કડબનું ભરેલું ટ્રેક્ટર તો આપણે ગાયું નાખવાની છે એ કડબ, કારણ કે ચીરના દિવસે આપણે કડબ નાખી હતી તો વધી હતી 2-3 ભરોટા જેવી, તો એ આજ નાખવાની છે. 2 દી હાલશે ને 2 દી? હા 2 દી આરામથી હાલશે. 2 દી હાલે એવી કડબ હે અત્યારે. ટ્રેક્ટર જોડે જાવી પછી નાખી દેવી બધું. જો તો ભરોટામાં સડી ગયા નાખવા માંડ્યા છે. એક જણો આમ ફેલાવે, 4-5 જણા જો આમ બીજું ટ્રેક્ટર ખાલી કરે ને એક ભરોટું ખાલી કરીને વહી ગયું. અમારે હાસી મહેનત કરે અમારા રેવા કાકા. એટલે ઓલા 2-3 ગોળ કંઈક કે અહીંયા આગળ પણ સંભળાતું ના અહીંયા બરોબર. પાટિયું ખોલવું હે જેટલા હાટે પાટિયું ખોલાવે એક તરહાટ. પાટિયાત પડી જશે, પાટિયાત નહીં રે. હા ઢગલા હમણાં ફેલાવી મેં. ના ના ખાલી ખાલી કરી નાખ તું તારી અહીંયા ભલા થતા હોય હે રેવા ઢગલા જ કરવાના. કડબું નાખી નાખીને ટ્રેક્ટર આવી હાલ્યા જાય ઘીરે. આટલી નાખી દીધી છે અને 2 ટ્રેક્ટર આવી ગયા ભરવા. હજી એમની વાઈટ છે. હવે હાલ્યા જઈએ છીએ ગાયું લેવા બધા ગોવાળ. જો અડધી ગાયુંવાળા ભેળા થઈ ગયા ને અડધા હજી હાલ્યા હોય લાંબા લાંબા. જો તલાવની પાળે પાણી પીને હાલ્યા હોય ફરતા બધા ગોવાળ આવી ગયા હોય ને ગાયું લઈને. મેં એક જેરાની વાઈટે હે તલાવની પાળે જો હાલ્યા હોય ને બધા નિશાળ આગળ ઊભા રાખીને પોતપોતાના દો બેસી ગયા આવી રીતે. આના હજી ટાઈટ જ નથી તે ટાઈટ લે એવું હે. જો આ ભરોટો અત્યારે આવીને ખાલી થઈ ગયું હે. મીક દીધા ઢોર ઢીલા લાંબા લાંબા વાયા હાલ્યા હોય. ભેંસુના કંઈ દર્શન ને સામો ટાવર એ થોલકો રહે. આપણે જો કે 2-3 ભેંસું એ આવી છે આ મોર. જો ભરોટું ભરવા જતી બધા ગોળ આંકી ઊભા. કોણ ભરી લેવાય ગાય લઈને આવ્યું પાણી લઈને આવું ગાય ઉપાગી ઠેઠ આમાં છે. એટલે આશી મેં તો આ રેવા કાકાની છે કા કડપ ઘણી પડે છે કાલની. આ બીજો દિવસ છે. 2 દિવસથી કેરની કડપ ખાય પણ એવું લાગે આજ ખૂટે તો ખૂટે હા જોઈ બીજો આવી પૂળા બાંધેલા પડે એમાં ઠેઠ લગી. ના કાલ જો કે આપણે ગાય વ્યાતી હતી ચીરના દિવસે એટલે આપણે કંઈ ગાયુંમાં આવ્યા નહોતા ને કડપ તો નાખી લીધી જો કે પછી કંઈ હાની વેળામાં પાછા આવ્યા નહીં ગાયું ને આપણે કંઈ બ્લોક બનાવ્યો નહીં. જીવન વિના જો પૂળા પડ્યા છે હમણાં એટલે ગાયું ભેંસ્યું ટોટલ આવી જાય ખાની એડાની. અમારા જો આ ગોવાળ પાણી ભરવા ગયો હતો અને આમાં એક રહી હારો હારી પાછા 6 મોરસ લઈને આવ્યા. જો તે પેલી લાવ્યો ને લે મેલ બાપા મેં કવરાવ્યું કમ્પ્લેટ છે બધું. ચાવા પાણું ના રવા દીધું બધું લઈને આવ્યા કમ્પ્લેટ. હા ગણી હોય એટલે ઓલો મોટો વાઇટ કોલો ડબ્બા કરતા. જો ગોવાળ એક્શનમાં છે ને 2-3 ગાયું એવું લાગે દોવી પડશે, કારણ કે જે અત્યારમાં આધીને આવ્યા છીએ અહીંયા જ તે કેટલામના દૂધવાળા ને કેટલામના નહીં નક્કી નહીં હે મેલાકા પાણી હું ઘરે પીવાય નથી એ મેલાકા હે હુવાવડા દોઈ બધું ધમકાવો હાલશે તો કરીને લાયો મેલભા. એટલે પાણી પીવું હોય ગોળ હલાવો ફરતું જો કે માથાકૂટ નથી. આમાં એક ખૂણો રે અહીંયા જીરું છે અને તાર બાર કંઈ મારેલો નથી. નાંક્યોર છે હોરી વાડે ને હામી સાઈડ છે ઝટક્યો અને હામી સાઈડ કપાવાયેલો હોય ત્યાં પણ તાર બાંધેલા છે તો માથાકૂટ એટલી બધી છે નહીં.
ને એ ખાલી 2-3 ગોળ ઉલકુરાડા હે, બાકી બધા અહીં બેઠા છે. ગોવાળ કે સા મોરસ લેતા હો તો 2 ગોવાળ કહેતા સા મોરસ ને પાણી બધું લેતા આવ્યા. ગાયું 1-2 બાખડીયા દોઈને મૂકવી સા. દોડ જો અમે વાસડે જો કાંડું ભરાઈ દીધું હે ઈના શિંગડામાં. ગોવાળ જાય વાળવા. દોડ પડી ગયું છે લે એ હંતાઈ જાય ગોવાળ પણ નહીં મેળાવે એવું લાગે. એ પાગી જય દે હવે ઘડીક રવા દે ને પડી ગયો તો વાંધો નહીં. કે શું હલવાઈ ગયું તો આમ શિંગડામાં લાગી એવું હતું. ચાલો તો હવે જઈશી ગાદો. ગોળ મોજમાં હા 2-3 દી ચીર એટલે કે ટાઢી ચીર છે એના હિસાબે. એટલા પડ્યા મોજમાં ગઈ આ ચાલુ બ્લોક બંધ કરો 2 મિનિટ. અરે ભાઈ કી જવાનું કઈ ગા ચાલવાનું કયું એ નો ઊભી રે પુડા અરે ઊભી રે એવું વાળી કા અરે ભાઈ ચાલો નહીં અરે ભાઈ આગળ ચાલી પકડો ને નો મારે આવે તો આવે નહીં આ વાળી તો હે ભૈયા. એલા તમે પકડતા એક કામ કર દેખાડો ન કરી હવળા હવળા જા ગોવાળના સામું થઈ નહીં ગા દોરાયું. નહીં મેળા વાલા પૂર ચાલે પોલાય ગોવાળને મન હતું એની ગા દોરાઈને સા પાવાનું. ધીરે કાકા સા પીવા જો અમારા ડેરીવાળા જણ નીકળ્યા આમ ચી જઈ તો મેં આનંદ હોય નહીં આ કાળે જર્સીને. વિશાલ તું આપણે ગા કોઈ થોલી આપણે દોઈ નહીં કોઈ તો બધા ગોળ હવની રીતે પોતપોતાની ગાયું દોઈ દે હે. આ ખાવામાં પડી ગયા ખાવા પડે હે એટલે હા જો તો આગા ગોળ દોઈ લે એટલે હમી જે આપણે ગોઈડી રહી દોવાય નહીં ચીલ પોતાને ગાયું દોઈ દઈએ. લાય મિલ્કિંગ એને પછી શું સા પીવાય ને ગાને જો ઠેકડો મારી દે શાંતિ વાળે ભલે દોઈ લેતા હોય કે દીકરા. અમારા હરીભાઈ જો હારી ગઈ હરીભાઈ જાજુ ન દોસ્યો હોય ને બધા ગોવાળની ગાડીનું થોડું દૂધ આવવું જોઈએ એવું કઈ ન હોય. હાલો લઈ લો હવે આપણે દોવાની છે હામી આપણે ગોઈડી તો સુલો હળગી ગયો હે ને ગોળ 2 સા મોરસ નાખ કરે જો હામી જો ડૉક્ટરની ગાડી આવી હે અમે એક પાડું હોય ને પીડ્યા જીવડા અને ટ્રીટમેન્ટ ચાલુ. હવે બનશે આપણે સા ગીર મોરસ નાખી દીધી હોય હેતની મેલા કાકા આમ તો કડો જ કરે ખા મહિના સર્વા મેન હટ હટ તો ભેંસ જો સાંય કરવા માંડે છે. તડકો થઈ ગયો ને વાગ્યો 1:30 તડક ખાઈને હાલી ગાયું પાણી ભેંસી વાળાને ભેંસી હાકલી લીધી ભાઈ ગાયું હાલી જાય આગળ. હવે ખાલી 2 જ ગોવાળ હે આપણે શેરીએ ઊભું રહેવું પડશે જેથી કરીને આપણે જે ગાયું 2-3 વિહાણા એ ઘરે ન ભાગી જાય એના કારણે આગળ જવું પડે. ગોવાળ જો 2 હાલ્યા જાય મોર લાંબા થઈ ગયા વધારે. એટલે અહીંયા નો વળી જાય કોઈ ગાવડા. અરે વાલા આલુ ઉભા રહેજો ઘડી કામ પૈન આવ્યો કે પાવા જવાનું પૈન ભાઈ અરે કે કોઈ બીજે સી ઠેઠ તલાવ હોય પણ ગાયું કંઈક અમુક વિયાણેલી ભાગવું હોય એમ કરે છે ઘર બાજુ કારણ કે બિચારા વાસવું સાંભળે. લાઈનમાં આમ જો ઊભી હોય ધક્કા ધક્કીમાં ગરી જાય ગાવડા. અહીંયા આરો જોઈ કે ઘણો મોટો હા લાંબુ ઘણો હે પટો છતાંય ધક્કા ધક્કી વધારે કરે હે
કારણ કે ધારે ધારે ડોળે ના થઈને આવી શકે લાઈન થઈ છે આમ લાઈન બી હો તો હાલ્યા હવે ઠેઠ સુધી ભેંસું જોઈ કે સામું ઝાડ દેખાય અહીંયા ઠેઠ પોગી છે અને ઉનાળા જોઈ કે આપણે અહીંયા જ બે રહી બધી ગાયું ને આપણે આ ગાયની ખાસ ધ્યાન રાખવાની કારણ કે એ ભાગી જાય ઘીરે એ જ જઈ હા આમ વળે જાય વીરે જાય સાયા વહી જાય ઘડીક તો બધી ગાયો આવી રહે એટલે પાણી પી રહે એટલે તરત આપણે લઈને પાછું એમાં વહી જવાનું છે કારણ કે જાહેર હજી ઘણી પડે પી રહ્યા એ જો આમ થઈને આમ ઉપર ચડી જાય સાયા કોઈ લે ભેંસું આગળ જાય આ વિશાલ ભેંસું આગળ જાય આગળ ઓલી ભેંસું એટલા માકલી લે આખડે ગયા ને આકલી લે વહી નો આવે ગાયું નીકળી જવા દો ભેંસું જોઈ કે ગોળ અહીંયા આકલી લીધી અને આજ થયું છે એમાં એવું કે ભેંસુના ગોળ જ બધા ફીરે વહી ગયા ગાયુંવાળા ભેંસું લઈને આવ્યા આજ કારણ કે એવડા આજ વળે એક ભરોટું હવારમાં ભરવા ગયા હતા એના લીધે તો ગાયુંવાળાને કીધું વાંધો નહીં ભલે ભેંસુવાળા આરામ કરતા હોય તો આરામ કરવા વહી જાય અરે હવળા ગાવડા હાકી મેળ ગયા બધા એ વસંત ગાવડા હાકી મેળ ગયા ભેંસ વિલા ખડે આકલી લો ને શું કરું ગાયું નીકળી જવા દીધી કે પેલા એટલે હરભાઈ ગાયું નીકળી જવા દીધી પેલા ગાયું વહી જવા દીધી એ તો ડોબા હાકલાઈ લેવી એવું કરવું હા તો વહી આવજો ભેંસ વાળો ખડેક હાકલજો રાજુભાઈ ખડેક હાકલજો ગાયું પીવાય ગઈ હવે થઈ આપણે ભેંસની એન્ટ્રી હા હા ગાયું થોડીક તગડી મૂકવાની હતી આમ જઈને જીગા ઓલી ગાયું તગડી મૂકને થોડુંક આમ આગળ ઉપર હા ને કીધું ઘડીક ભેંસું હાકલ પણ ન માન્યો પુના ભેંસુવાળા નસતા હાકલી લેવાની હતી મુનો વાયા નો હાકીશ ઘડેક હવળા રવા દે પાડા ભેળા થઈ ગયા તો હવે માથાકૂટ થઈ જશે અહીંયા જો પાડો અહીંયા આવે ભગડો બીજો પાડો જો હમો રહ્યો પાછો વળે એમ એ પાડો આ પાડાને ગોતે છે તલાવમાં પડે ભેળા થઈ જાય વાંધો નહીં કારણ કે પાણીમાં ભાગી નો હકે ને બહુ મોટરસાઇકલ વાળામાં પાડી દે બોર લેતો પાડો તારા બધાનો બહુ શોખ જય ભેંસ પાણીમાં ડોળું કરી નાખે બધું પાણી રગડો મારી દેશે આરામાં બધી હા ગોળ માયનો નહીં ભાઈ આટલા નહીં ભાઈ બધા ડોબા એ ગોળનો મગજ હેલી જશે હમણાં મેન ગોળ તો વાંહે રહી ગયા આમ તો ઓલ કરાવે બોલાય લેવા હે ત્યાં ભૂંડા ઉભા રહી છે આરામ ખાય છે ને પી છે ને જીગા જવા દેવા ને જીગા જવા દેવા ને આ તો અત્યારે આવ્યો આખો દીનો એ તો લઈને હેલા જેવી આવજો હા માતાજીએ ઘણું આપ્યું હોય હવે લાંબી લાઈન કરવાની ઠેઠ આમાં કડબવાળા સુધી આપણે છટકી જવાનું અહીંથી ફીરે ગોળ માનતો નથી ને છટકી જવું ધીરે જો ગોળ લગાવી વળે જાય પાછી વળે જઈ જવા દે હાલો જાય આગળ આવી મેલી નહીં જઈ પાછા જો મેલા કર ભેંસુના ગોવાળ આવી ગયા આવું તમારે ઘરે જો યાર જીગોની એ કઈ ના હે બીજા ના આવું હવે જાય છે બીજા ગોવાળ ઘરે કારણ કે જે ભેંસુના ગોવાળ હાલ્યા છે અને ગાયુંના ગોવાળ હવે જાય છે આવડા ભેંસુના ગોવાળ આવી ગયા હે ગાયુંના ગોવાળ હાલ્યા અરે તું ખાધ્યો કર્યો તો નો હવે થયા છીએ બધા ગોવાળ હારે અમે પણ પૂછ્યા અને હવે મળશું આગલા વિડીયો વાત લગી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ બધાને.